જય શ્રી કૃષ્ણ. આજે આપણે સોનપાપડી ઘરે બનાવીશું. થોડુંક ટફ પણ છે પણ ફટાફટ બની જશે. અમુક ટિપ્સ જ ધ્યાન રાખવાની છે. આપણે એક પેન લઈશું, એની અંદર 1 કપ મેદાનો ઉપયોગ કર્યો છે મેં. અને 1/4 કપ ચણાના લોટનો ઉપયોગ કર્યો છે, એટલે 4 ચમચી જેટલો ચણાનો લોટ હશે. બંને લોટને સારી રીતે મિક્સ કરી અને સરસ રીતે આપણે શેકી લેવાનો છે. 2 ચમચી મેં ઘી એડ કર્યું છે. તમે 2 થી 3 ચમચી ઘી એડ કરી શકો છો પહેલાં પણ, અને પછી લોટ એડ કરી શકો છો. હવે સારી રીતે આપણે લોટને મિક્સ કરી દેવાનું છે અને સારી રીતે શેકી દેવાનો છે. થોડુંક લાઇટ કલર ચેન્જ થાય ત્યાં સુધી જ. પાંચ 7 મિનિટ જેટલું થશે શેકાવતા માટે. હવે તમારે ફ્લેવર આપવા માટે મેં અહીંયા ઇલાયચીનો પાવડર એડ કર્યો છે 1 ચમચી. તમને ના ભાવતી હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે ગેસની ફ્લેમ બંધ કરી એને આપણે ફરીથી હલાવી દઈશું, તો લોટ જરાક ઠંડો થઈ જાય થોડોક. હવે આ લોટમાં આપણે ગાંઠા ના પડે એના માટે આપણે ચાળી પણ લઈશું. આપણો લોટ આવી રીતે સરસ રીતે ચડાઈ ગયો છે. હવે એને સાઈડમાં મૂકીશું, થોડો ઠંડો થઈ જાય ત્યાં સુધી. આપણે જે ખાંડ છે એ લઈ લઈશું. જેટલો મેં લોટ લીધો છે એટલો જ મેં ખાંડનો ઉપયોગ કર્યો છે, શુગર. 1 કપ શુગર એડ કરી છે અને પછી 1/4 કપ એડ કરી છે. અને પાણી આપણી જે ખાંડ ડૂબે ત્યાં સુધી જ લેવાનું છે, ખાંડ પલળે ત્યાં સુધી. 1 કપમાં પણ થોડીક ઓછું પાણી યુઝ થયું છે આની અંદર. હવે આની અંદર બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી તમારે એને હલાવવાનું છે. 1 ચમચી મેં લીંબુનો રસ એડ કર્યો છે. આપણી જે શુગર છે ધીમે ધીમે ઓગળવા આવી છે. બધી જ ઓગળી ગયા પછી લાઇટ બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. આવી રીતના બબલ્સ આવશે અને ધીમે ધીમે એનો કલર બ્રાઉન જેવો થતો જશે. કન્ટિન્યુઅસ આપણે એને હલાવતા જવાનું છે. આ રીતનો આપણો કલર થઈ જાય, આ બ્રાઉન કલર આવી ગયો છે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે.
અને સાઈડમાં એક પ્લેટ મેં રાખી છે જેની અંદર મેં ઘી લગાવીને રેડી રાખ્યું છે. તમે નોનસ્ટિક તવી લઈ શકો છો. નોનસ્ટિકમાં જ મેં ઘી લગાવ્યું છે. તો આપણે આ જ્યારે ઉખાડવાનું થાય ત્યારે સરસ રીતે ઉખડી જાય. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે એમાં ઘી લગાડીને મેં રાખ્યું છે. તો આપણે એની અંદર બધું જ એડ કરી દઈશું. તમે જો આને 10 મિનિટ માટે રહેવા દેશો તો આ નહીં ઉખડે. એટલે આમાં આપણે ફટાફટ ગરમમાં જ થોડુંક કામ કરવાનું રહેશે. આવી રીતે ખાંડ એડ કર્યા પછી ખાલી 1 મિનિટ માટે જ તમે એને છોડી શકો છો, બિકોઝ આ બહુ જ ગરમ છે અત્યારે. અને આ જે બી હવેની જે પ્રોસેસ આવશે બધી જ ગરમમાં જ કરવાની રહેશે. તો 1 મિનિટ માટે જ તમારે રાખવાનું છે. વધારે રાખશો તો આ ખાંડ એકદમ ઠરી જશે અને નહીં ઉખડે. તો 1 મિનિટ પછી આપણે એને આ રીતે ચમચાથી ભેગું કરી દઈશું. અને મેં ભેગું કરીને એક પ્લેટની અંદર કાઢ્યું છે. આ એકદમ ગરમ છે અને તમે ગરમમાં જ તમારે એને આવી રીતે ખેંચી અને પોળું કરવાનું છે. તમારે સરસ રીતે આ રીતે પહેલાં ખેંચી અને પોળું કરી દેવાનું છે. ગરમ છે એટલા માટે આવું થાય છે. હવે જે આપણે લોટ શેકીને રાખ્યો હતો એની અંદર આપણે એડ કરવાનો છે. હવે જે લોટ છે એને આની અંદર આપણે એડ કરીશું. લોટ લગાવતા જઈશું અને એને આપણે સ્ટ્રેચ કરતા જઈશું. એટલે એમાંથી સરસ એવા લચ્છા નીકળી જશે. સૂતર ફેણીમાં હોય છે, સોન પાપડીમાં, એ રીતે. તમે આ બંને છેડાને જોઈન્ટ કરીને પણ કરી શકો છો, તો બહુ ઇઝીલી થઈ જશે. અને આ રીતે કરશો તો પણ તમારા થઈ જશે. આ રીતના એકદમ રેસાવાળા બહુ સરસ રીતે થઈ. થોડીક મહેનત લાગે છે પણ સરસ રીતે થઈ જશે. શેપ તમે કોઈ પણ આપી શકો છો. ફટાફટ શેપ પણ એનો બની જશે. ફટાફટ બની જશે પણ થોડીક ટિપ્સ આપણે જોવાની છે. થેન્ક યુ ફોર વોચિંગ.